અસલી સમ્રાટ અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઈરાનના બાદશાહે અકબરની નવરાતના બિરબલની શાણપણની ખૂબ પ્રશંસા સાંભળી હતી। તે તેને મળવા માટે ખૂબ ઉત્સુક હતો। તેમણે બિરબલને તેમના દેશમાં સંદેશવાહકના હાથે તેમના દેશમાં આવવા મોકલ્યો। બિરબલે આમંત્રણ સ્વીકાર્યું અને થોડા દિવસો પછી ઈરાન માટે રવાના થઈ। જ્યારે તે ઈરાન પહોંચ્યો ત્યારે તે સમ્રાટને મળવા સીધા જ તેની કોર્ટમાં ગયો। પરંતુ જલ્દી તે કોર્ટમાં પ્રવેશ્યો તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે ત્યાં એક ન હતો પરંતુ 6 સમ્રાટ ત્યાં બેઠો હતો। દરેકનો ચહેરો બરાબર સમાન હતો। દરેક વ્યક્તિએ સમાન શાહી કપડાં પહેર્યા હતા। તે સમજી ગયો કે ઈરાનનો સમ્રાટ તેની ચકાસણી કરવા માંગે છે। વાસ્તવિક સમ્રાટને ઓળખવા માટે બિરબલ એક મોટો પડકાર હતો। તેણે 6 સમ્રાટોને કાળજીપૂર્વક જોયું, પછી આગળ વધ્યું અને એક સમ્રાટની સામે ઝૂકી ગયો। તે વાસ્તવિક સમ્રાટ હતો। તેને કોઈ ખ્યાલ નહોતો કે બિરબલ તેને ઘણા દેખાવમાં પણ ઓળખશે। તેણે બિરબલને પૂછ્યું, બિરબલ, અમે તમારી ડહાપણ વિશે જે સાંભળ્યું છે તે અમને મળ્યું। અમને લાગ્યું કે તમે અમને ઓળખી શકશો નહીં, પરંતુ તમે અમારા ચહેરાની વચ્ચે અમને ખૂબ જ સરળતાથી ઓળખી કાઢોટી। કેવી રીતે? અવતરણ ચિહ્ન। આ ખૂબ જ સરળ હતું, હાજુર। બિરબલે હસીને કહ્યું, મેં જોયું કે સમ્રાટ જેવા જ ચહેરા પર બેઠેલા લોકોમાંથી ફક્ત તમે આગળના ભાગમાં નજર કરી રહ્યા હતા। બાકીના દરેક તમારી તરફ જોતા હતા। તમે વાસ્તવિક સમ્રાટ છો તે સમજવામાં મને લાંબો સમય લાગ્યો નહીં। જો સામાન્ય માણસ શાહી કપડાં પહેરે છે તો પણ તે ટેકો મેળવવા માટે તેના રાજા તરફ જુએ છે। તે અહીં થઈ રહ્યું હતું। અવતરણ ચિહ્ન। બિરબલનો જવાબ સાંભળીને ઈરાનનો સમ્રાટ ખૂબ ખુશ હતો અને તેણે બિરબલને ઘણી ભેટો આપી હતી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।